જો મોટે ભાગે એવી સમસ્યા સર્જાતી હોય છે કે જ્યારે આપ ઘર પણ ખરીદો છો ત્યારે આપને ખ્યાલ નથી હોતો કે કાર્પેટ એરિયા એટલે શું, સુપર બિલ્ટઅપ એટલે શું, તેની ગણતરી કઈ રીતે ગણવામાં આવે છે. એટલે આપને લાગે કે આપ જે પણ રકમ ભરો છો તે ઘરની ભરો છો, પરંતુ એવું નથી હોતું. એવું એટલા માટે નથી હોતું કારણ કે સુપર બિલ્ટઅપના પૈસા પણ આપની પાસેથી વસૂલવામાં આવે છે. આખી ગણતરીને ખૂબ જ ધ્યાનથી જાણજો અને ધ્યાનથી સમજજો, જેથી કરીને આપ જો કોઈ મકાન ખરીદવાના હો ને આપ નહીં તો જો કોઈ આપના મિત્ર, આપના સગાવાલા કોઈ ખરીદવાના હો તો આ જાણકારી જરૂરી છે. ઉદાહરણ તરીકે 50 લાખની એક કિંમત લઈએ છીએ. 50 લાખની કિંમતના ફ્લેટનો સુપર બિલ્ટઅપ એરિયા હોય 1666 સ્ક્વેર ફૂટ. એકદમ ધ્યાનથી અને શાંતિથી સમજજો. આ 1666 સ્ક્વેર ફૂટની જગ્યા છે. હાલ બિલ્ડરો 45% સુપર બિલ્ટઅપ એરિયા ગણાવે છે. એ જે સુપર બિલ્ટઅપ એરિયા છે એ જે મુજબ રેરા કાર્પેટ એરિયા, જે એપાર્ટમેન્ટમાં ગ્રાહકને વાપરવા મળતો એરિયા 916 સ્ક્વેર ફૂટ છે. એટલે આપ જુઓ 1666માંથી જે ઘર આપનું છે, જે રૂમ છે, રસોડું છે, કિચન છે, એ 916 સ્ક્વેર ફૂટ જ થાય. પણ ખરીદદાર જે વ્યક્તિ છે તેને બિલ્ડર 1666 સુપર બિલ્ટઅપ એરિયા હોવાનું કહે છે. આપને એનો ભેદ નથી ખબર હોતી, એટલે આપ એ રકમ ચૂકવો છો કે જે રકમ કોમન જે વ્યવસ્થા છે તેના ઉપયોગ માટે પણ તમામ લોકો રહે છે. સુપર બિલ્ટઅપ ફ્લેટની કિંમત 50 લાખની ગણાવવામાં આવે છે અને આ સંજોગોમાં ગ્રાહક પોતાને કેટલી જગ્યા વાપરવા મળશે તે વિશે અજાણ હોય છે. ટેકનિકલી ખ્યાલ નથી હોતો કે આપના ઘરમાં જે વિસ્તાર છે આપને લાગે છે આપ એટલાના જ રૂપિયા ચૂકવો છો, પરંતુ એવું નથી. ગ્રાહક પોતાને મળનારી જગ્યા વિશે અનુમાન નથી લગાવી શકતો જ્યારે તેને ઓવરઓલ પેકેજ વેચવામાં આવે છે ત્યારે. નકશાના આધારે કે બિલ્ડર કહે કે પોતાની જગ્યાનું અનુમાન લગાવવું એ મુશ્કેલ બની જાય છે, કારણ કે મેં જે કહ્યું તે મુજબ આપને ટેકનિકલી ડિઝાઇનનો ખ્યાલ એટલો નથી આવતો અને ગ્રાહકને વાપરવા મળવા પાત્ર જે પેલી 45% રકમ કપાઈ એટલે 1666 સ્ક્વેર ફૂટ આપને લાગતું હતું, પરંતુ આપનું 916 સ્ક્વેર ફૂટ છે. જે બહારનો એરિયા છે, અમે આપને એ પણ જણાવીશું કે સુપર બિલ્ટઅપમાં શું શું આવે. જે બાંધકામ છે, જેમ કે કોમન પ્લોટ, પ્લે એરિયા, બેઝમેન્ટ પાર્કિંગ હોય, આ તમામ બાબતો પણ આવે છે અને આ જનરલ ઉપયોગમાં લેવાતી વાત છે. કોમન પ્લોટ તો કોમન પ્લોટ જ છે જે બધા લોકો ઉપયોગમાં લઈ શકે, પરંતુ તે પણ સુપર બિલ્ટઅપનો ભાગ હોય અને તે આપને આપવામાં આવે છે. આ સિવાય પણ લિફ્ટ લઈ લો, સીડી લઈ લો, અન્ય એમ્યુનિટીઝ આપ જોશો આપના ઘરની બહાર અને લિફ્ટ વચ્ચેનો જે પેસેજ છે કે જે સ્ક્વેર છે એને પણ ગણવામાં આવે છે, એટલે એ પણ આપના ઘરનો ભાગ છે. અત્યાર સુધી સુપર બિલ્ટઅપમાં ગ્રાહક માટે બનાવવામાં આવે છે એવું માનવામાં આવે છે. જે મેં કહ્યું તે મુજબ કોમન જે જગ્યાઓ છે તે આપના માટે બનાવવામાં આવે છે, જે હોય છે જનરલ. એટલે ફ્લેટની કિંમત તેની તે જ રહે છે. એટલે કોઈ 50 લાખ રૂપિયા કહે, આ 50 લાખ રૂપિયા પોતાના ઘરના આપી રહ્યા છે એવું લાગતું હોય છે, પરંતુ એવું નથી. જે આ કોમન એમ્યુનિટીઝ જે છે તે પણ આવી જાય છે. હવે સુપર એરિયા શું છે એને પણ ખૂબ ધ્યાનથી સમજજો. ફ્લેટના સુપર એરિયામાં કોમન એરિયાનો સમાવેશ થાય છે. આપનું ઘર તો ખરું જ, પરંતુ કોમન જગ્યાઓ જે આપ વાપરો છો, જેમાં જનરેટર રૂમ, વધારાનું પાર્કિંગ, આજકાલ તો જીમ પણ હોય છે દરેક ફ્લેટમાં, જીમ, સિક્યોરિટી રૂમ, આ તમામ, અને એ ઉપરાંત ફોયર, દિવાલો પણ આવી જશે. આ તમામ બાબતો સુપર એરિયા ફ્લેટના કાર્પેટ એરિયા કરતાં 40થી 50% વધુ હોય. એટલે કાર્પેટથી 45% આપ ગણો, 45% તો વધુ હોય જ હોય તમામ જગ્યાએ. તો પછી સવાલ એ છે કે સુપર બિલ્ટઅપ આપણે સમજી લીધું કે જે આપના વપરાશ બહારની જે જનરલ છે ફેસિલિટીઝ, એ કાર્પેટ એરિયા શું છે? કાર્પેટ એરિયામાં ફ્લેટનો વપરાતો હિસ્સો છે. અહીં તમારા ઘરની વાત છે, જે ઘર તમે વાપરી રહ્યા છો, દરેક વ્યક્તિ, દરેક ગ્રાહક વાપરે છે, તે વિસ્તાર છે કાર્પેટ એરિયા. મતલબ કે એ હિસ્સો જે ખરીદનાર વાસ્તવિક રીતે વાપરતો હોય, આપના ઘરમાં રૂમ છે, રસોડું છે, મેઇન હોલ છે, આપની પોતાની પ્રાઇવેટ ગેલેરી છે, આ બધી જ વસ્તુ આવી જાય આપના કાર્પેટ એરિયામાં. ફ્લેટની અંદરના રૂમોને વાપરવા લાયક જગ્યા હોય, જેનો તમે રોજ પર્સનલ ઉપયોગ કરો છો. પેલી જે વાત હતી સુપર બિલ્ટઅપ, એ જનરલ વાત હતી. આ તમારા કાર્પેટ એરિયા એટલે તમારા ઘરની વાત છે. ફ્લેટની દિવાલનો તેમાં સમાવેશ થતો નથી, જે પણ એક સૂચક બાબત છે. તો પછી હવે જે નવો નિયમ છે કે જે નવું અપડેટ થવા જઈ રહ્યું છે, તેમાં સવાલ આપને એ થાય કે ઘર ખરીદનારને ફાયદો કેવી રીતે? રેરા કાર્પેટ એરિયા ગ્રાહકને સીધો વાપરવા મળે છે. જે હજી સુધી જે નિયમ છે, જેમાં અત્યાર સુધી લોકોએ ઘર ખરીદ્યા, તેમાં સીધો વાપરવા નથી મળતો. જ્યારે અન્ય એમ્યુનિટીઝ છે તે પણ સમયાંતરે ઉપયોગમાં લેવામાં આવે. એટલે કે ફ્લેટની કિંમતમાં કોઈ ફરક પડતો નથી, પરંતુ
રેરા કાર્પેટ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયાની સ્પષ્ટતા થાય, એ ખૂબ મહત્વનું છે. અને આ સ્પષ્ટતા જો થાય તો બિલ્ડર અને ગ્રાહક વચ્ચે પારદર્શિતા વધે છે અને તેનો ફાયદો મહદઅંશે આપને એટલે કે ગ્રાહકને થાય છે. દસ્તાવેજમાં પણ રેરા કાર્પેટ એરિયાનો ઉલ્લેખ હોય છે, એટલે એ રિટર્નમાં રેરા કાર્પેટ એરિયાનો ઉલ્લેખ આપની પાસે હશે જ્યારે આપ દસ્તાવેજ કરાવશો ત્યારે. એને કારણે ગ્રાહકને છેતરાયાની લાગણી નથી થતી, કારણ કે જો અમદાવાદ એટલું વિકાસશીલ છે અને એમાં જે ડેવલપમેન્ટમાં અમુક સ્કીમો આવે છે, ઘણી બધી ફરિયાદો અમે સતત TV9 માં બતાવતા પણ હોઈએ છીએ કે ગ્રાહકોને ફરિયાદ હોય છે અને ગ્રાહક સુરક્ષા સુધી જતા હોય છે કે જે કમિટ કરવામાં આવ્યું હતું તેટલો વિસ્તાર તો ભોગવવામાં નથી આવતો. અને એટલા માટે અમે આપને 5 થી 7 મિનિટ આ બુલેટિનમાં આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને આપે જો ઘર ખરીદ્યું પણ છે તો પણ આપ તેની ગણતરી કરી શકો અને ગણતરી બાદ આપને સુપર બિલ્ટઅપ એરિયા અને કાર્પેટ વચ્ચેનો ભેદ ખ્યાલ આવે.